વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, શિયાળાની ઠંડીમાં મજા આવે એવા મિક્સ લોટ અને મેથીના થેપલા બનાવવાના છે. તો એના માટે મેથીને મેં ધોઈ સાફ કરીને કટિંગ કરીને લઈ લીધેલી છે. 2 વાટકી બાજરીનો લોટ, 2 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે. આદુ મરચાં લસણની પેસ્ટ, અજમો, તલ, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, મરચું અને તેલ લઈ લેવાનું છે. હવે તેલ આપણે આમાં એટલા માટે લીધું છે કે આની અંદર આપણે આદુ મરચાં લસણની પેસ્ટને સાતળવાની છે. તો આપણે ગેસ ઉપર તેલને ગરમ કરવા મૂકી દઈશું. તેલ એકદમ ગરમ થઈ જાય પછી આપણે આ પેસ્ટ એડ કરી લેવાની છે અને બરાબર સાતળી લેવાની છે. તો આ બધી જ પેસ્ટ હું એમાં એડ કરી લઉં છું. ધીમે ધીમે આપણી પેસ્ટ સાતળાવાઈ છે અને આ પેસ્ટ સાતળીને આપણે નાખીએ છીએ તો આમાં થેપલાનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે અને આની કચાશ પણ દૂર થઈ જાય છે અને એકદમ થેપલામાં પાકી જાય છે. એટલા માટે તો ઓલમોસ્ટ આપણી પેસ્ટ સતરાઈ ગઈ છે. હવે લોટ બાંધવા માટે આપણે બાજરીનો લોટ, ઘઉંનો લોટ અને ચણાનો લોટ લઈ લઈએ છીએ. આ માપથી 5 થી 6 જણા ખાઈ શકે એટલા થેપલા બનશે. હવે આની અંદર આપણે તલ નાખેલા છે. તલ હું થોડાક વધારે નાખું છું. તેલમાં સતરાઈ જાય એટલે તલનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. અડધી ચમચી જેવો અજમો લીધેલો છે, એને હું આવી રીતે હાથથી મસળીને લઈ લઉં છું એટલે અજમો એકદમ ઝીણો થઈ જાય. ત્યારબાદ એમાં 1.5 ચમચી મરચું નાખવાનું છે. તમારું મરચું કેવું તીખું છે એના પ્રમાણે લેવાનું છે. હું અહીંયા 1.5 ચમચી ઉમેરું છું. 1.5 ચમચી મીઠું નાખું છું. આ ટેસ્ટ પ્રમાણે તમારે લઈ લેવાનું છે. અહીંયા 1.5 ચમચી જેવી હળદર નાખું છું. ત્યારબાદ 1.5 ચમચી ધાણા જીરું એડ કરવાનું છે અને અડધી ચમચી જેવો ગરમ મસાલો નાખું છું. જો તમને ગરમ મસાલો ના ફાવે તો સ્કીપ પણ કરી શકો છો, પણ હું આમાં એડ કરું છું. અને આપણે જે લસણ મરચાં આદુની પેસ્ટને સાતળી હતી એ તેલ સહિત બધું આમાં એડ કરી દેવાનું છે અને પછી જરૂરિયાત લાગે તો ઉપરથી તેલ એડ કરવાનું છે. અને હવે આપણે કાપેલી મેથી લઈ લઈએ છીએ અને હવે આપણે બરાબર બધું હાથથી મિક્સ કરી અને ત્યારબાદ પાણી ઉમેરવાનું છે. પાણી અત્યારે નથી એડ કરવાનું કેમ કે મેથીમાં પાણીનો ભાગ હોય જ છે, એટલે જેટલું જરૂર પડે એટલું પાણી પછીથી નાખવાનું છે. હવે આમાં મને લાગે છે કે તેલ થોડુંક ઓછું છે એટલે હું 2 થી 3 પાવડા જેવું તેલ લઈ લઉં છું. ત્યારબાદ આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. ઓલમોસ્ટ આપણો લોટ બધો સરસ મિક્સ થઈ ગયેલો છે. હવે આપણે આમાં ધીમે ધીમે પાણી નાખતા જઈએ ને લોટ બાંધી લેવાનો છે. પાણી થોડું નાખવાનું છે એટલે વધારે ના પડી જાય, નહીં તો આપણો લોટ એકદમ ઢીલો થઈ જશે અને ઢીલો લોટ થઈ જશે તો થેપલા વણવાની મજા નહીં આવે. એટલા માટે આપણે પાણી જરૂર પ્રમાણે ઓછું ઉમેરતું જવાનું છે. તો આવી રીતે આપણો બધો જ લોટ મિક્સ થઈ ગયો છે અને બંધાઈ ગયો છે. સરસ આને આપણે બધોય ભેગો કરી લેવાનો છે. આપણો લોટ બંધાઈને તૈયાર છે. હવે થોડુંક અડધી ચમચી જેવું તેલ લઈ અને આપણે લોટને આવી રીતે કૂણવી લેવાનો છે અને આ લોટને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ રહેવા દેવાનો છે. ત્યારબાદ આપણે આના થેપલા બનાવીશું એટલે લોટ સરસ ફર્મેન્ટેશન થઈ જશે. અને 15 મિનિટ પછી આપણે લોટના આવી રીતે નાના લુવા કરી લેવાના છે અને આવી રીતે વણી લેવાના છે. મિક્સ લોટ કરેલો છે એટલે આવી રીતે આપણા થેપલા ફાટશે પણ નહીં અને બહુ જ સરસ થેપલા બનશે. તો આની થિકનેસ આપણે મીડિયમ રાખવાની છે. બહુ જાડા પણ નથી બનાવવાના અને બહુ પતલા પણ નથી બનાવવાના. એક તવી મેં ગરમ કરવા મૂકી દીધેલી છે, એની અંદર થોડુંક તેલ નાખ્યું છે જેથી કરીને આપણું થેપલું એમાં ચોંટે નહીં. શરૂઆતમાં થોડુંક તેલ નાખી દેવાનું છે આપણે. હવે અહીંયા થોડાક એક ભાગ ચડે ત્યાં સુધી આપણે થેપલું રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે એને પલટાવશું. ત્યાં સુધી હું બીજું થેપલું વણી લઉં છું. ઉપર બબલ્સ દેખાવા માંડે પછી પલટાવવાનું છે. હવે એને આપણે પલટાવી લઈશું. પલટાવ્યા પછી આમાં તેલ એડ કરવાનું છે.
હવે આપણે આવા તાવેતાની મદદથી પ્રેસ કરવાનું છે. આ ટાઈપનો તાવેતો બજારમાં મળતો જ હોય છે. એનાથી શું થાય કે બધી બાજુ સરખું પ્રેસ થાય છે એટલે આપણે થેપલા બધી બાજુ સરસ શેકાય છે. થેપલા પરોઠા એના માટે બહુ જ સારો તાવેતો રહે છે, એટલે હું આવા તવેતાનો ઉપયોગ કરું છું. અને પલટાવીને બીજી બાજુ આપણે શેકી લેવાનું છે. એક બાજુ સરસ શેકાઈ ગયું છે અને આવા લાલાશ પડતા થોડા ગળ પડે એટલે આપણા થેપલા સરસ શેકાઈ ગયા હોય. તો આને ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને શેકી લેવાના છે. ગેસની ફ્લેમ આ સમયે સ્લો રાખવાની છે, બહુ ફૂલ નથી રાખવાની, નહીં તો ઉપરથી દાઝી જશે ને અંદર કાચા રહી જશે. તો આવી રીતે સરસ આપણા થેપલા શેકાઈ ગયા છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો અને બનાવજો, અને તમારા થેપલા કેવા બનાય છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આવા જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવા રેસીપીના વિડીયો તરત જ તમારી સુધી પહોંચી જાય. થેન્ક યુ.